મોટા ભાઈ શર્માજીનો કોલ હતો, એમને માલ મોકલવાનો છે. હા પણ એને કહે કે તમારું પહેલાંનું પેમેન્ટ તો ક્લિયર કરો, પછી માલ મોકલશું ને. તમને માલ જ આપ્યા કરશું તો પેમેન્ટ ક્યારે મોકલશો? મેં વાત કરી હતી, પણ એ કહેતા હતા કે તમારા મોટા ભાઈને પૂછીને વાત કરીને મને કહો કે શું કરવું છે શું નહીં. જો આ ધંધો કહેવાય, તારે કહી દેવાનું. હવે તારે આંખે નહીં થવાનું, તારે એમ જ કહેવાનું કે માલ મોકલું છું. પણ એને કે મોટાભાઈ પેમેન્ટનું કહેતા હતા અને એટલા માટે એને માલ અટકાવીને રાખ્યો છે. હવે મોટાભાઈને એને કે હું શું જવાબ આપું? તમે કહો એમ કરું. તમારી માટે મારે માલ તો મોકલવો જ છે. તમે કહેતા હોય તો તમારી સરમે ધર્મે મોકલી પણ દઉં, પણ જરાક આ જૂનું પેમેન્ટ કરાવી દો ને તો મોટાભાઈનું તે માન સચવાઈ જાય. ઠીક છે, વાત કરી લઉં છું હમણાં. હા, બીજું શું કહેતો હતો કે આપણે કાચું મટીરિયલ બધું મંગાવવાનું છે, તો એના માટે શું કરીશું? ઓર્ડર આપી દીધો છે? હા, મેં તો કહ્યું હતું આપણા મનસુખ કાકાને, એને આપી દીધો હશે. છે નહીં મોટા ભાઈ, તમને ખબર છે ને, ભૂલી જાય છે ઘણી વખતે. હા તો પાછું એને યાદ કરાવી દેજે ને, મગાવી લે. ઠીક છે, એ બંનેની સાથે વાત કરી લઉં છું. મોટા ભાઈ, થોડી વાર કામ અટકાવીને બીજી વાત કરી શકીએ? હા બોલ ને, શું વાત કરવી છે હવે તારે? આપણા ઘરમાં જે હમણાં બા આવ્યા છે એની વાત કરવી છે મારે. જુઓ મોટા ભાઈ, બા આવ્યા છે ને. મને ખબર છે કે તું શું કહીશ, અને દેવાંગા ખોટું કહેવાય. કારણ કે તું વિચાર કર, એ મમ્મીના મમ્મી છે અને આ ઉંમરે એમનું કોઈ નથી, તો આપણી સિવાય કોણ ધ્યાન રાખે? ને મને નથી લાગતું કે તું કંઈ એવું કંઈ બોલે કે જે મને ન ગમે. બા આપણા ઘરમાં જ રહેશે. મોટા ભાઈ, મેં તો વાત પણ સાંભળી છે. દામિની અને મારા ભાભી બંને બેસીને વાત કરી રહ્યા હતા કે ગમે તેમ કરીને આ બાને ઘરમાંથી કાઢવા પડશે. જો હું પણ તમારી જેમ જ માનું છું કે બાને આપણે જ સાચવવા જોઈએ, એમની આગળ પાછળ બીજું કોઈ નથી. પણ આ લોકોને કેવી રીતે સમજાવીશું? મને આ વાતની ચિંતા થઈ રહી છે. તારી વાત સાચી છે, ચિંતા તો મને પણ થાય છે. અને મેં તો તારી ભાભી સાથે વાત પણ કરી લીધી, પણ એ કોઈ વાત માનવા તૈયાર નથી. અંતે મારે કહેવું પડ્યું કે ભાઈ એ થોડા દિવસ અહીંયા રોકાશે અને સામેથી કહેશે કે મને ગામડે મૂકી જાઓ. કારણ કે જે લોકો ગામડે રહ્યા હોય એમને અહીંયા ન ફાવે. આવું મેં કહ્યું છે. તારી ભાભી એકની બે નહોતી થઈ, એમને તો બસ ગમે તે થઈ જાય, પણ બા અહીંયા ન રહેવા જોઈએ. જો મોટા ભાઈ, બા અહીંયા શું કામ આવ્યા છે એ વાતની હકીકત તમે પણ જાણો છો. બા હવે અહીંયા જ રહેવાના છે મમ્મીની સાથે. તો પછી આપણે આ વાત એ લોકોને ક્લિયર કરવી જોઈએ. વાત વધશે, ક્લિયર કરવા જશું એટલે વાત વધવાની જ છે. તને અને મને બંનેને ખબર છે કે એ લોકો નહીં માને. કારણ કે સવાર દિવસના એ લોકોના મોઢા જોઈને, વર્તન જોઈને મને તો ખ્યાલ આવી જ ગયો હતો. તારી ભાભીને બહાર લઈ જઈને મેં સમજાવવાની કોશિશ કરી કે કદાચ બહાર જઈને પ્રેમથી એની સાથે વાત કરું તો માની જાય. પણ ના, પૂરેપૂરા ગુસ્સામાં છે અને કહે છે કે બાની સેવા અમે નહીં કરીએ. હવે તું જ વિચાર કર કે આપણે બાને શું કહી શકીએ? અરે બાને તો છોડ, આપણા મમ્મીને આપણે શું કહી શકીએ કે તમે તમારા મમ્મીને કહો કે અહીંથી જતા રહે એમ? નહીં, એવું ક્યારેય પણ નહીં બને. પણ મોટા ભાઈ, દામિની છે ને આ વાતને લઈને જરા વધારે સિરિયસ છે. મને કહેતી હતી કે કાં તો ઘરમાં તમારા બાને રાખો અને કાં તો પછી મને રહેવા દો. મને તમે મારા પિયર મોકલી દો ને, હું ત્યાં રહીશ. હવે મોટા ભાઈ, જો આવું કંઈ થશે તો શું કરીશું? કારણ કે આવું થશે તો મમ્મી પણ પછી સખના નહીં રહે. મમ્મી પણ આ વાતનો જવાબ આપશે જ એને. એનો મતલબ એમ કે બધું દામિની વહુએ જ કર્યું છે? ના હા મોટા ભાઈ, આમાં દામિનીનો એકનો વાંક નથી. તો પછી મીરા ભાભીએ પણ બાને સાચવવા જોઈએ ને. સાચું કહું ને તો એ બંને જણા મળી ગયા છે. આ તમને અને મને એના હાથ નીચે દબાવીને રાખવા માંગે છે, બસ. તારી વાત સાચી, ચલ માની લઉં, પણ આપણે પણ કંઈ કરી નથી શકતા ને. એટલે સીધો અર્થ તો એ થયો કે આપણે દબાઈ ચૂક્યા છીએ. એ આપણે ધમકી મારે છે ને આપણે એ ધમકીને
સહન કરી લઈએ છીએ, એમની વાત માની લઈએ છીએ. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી ને. રસ્તો તો શોધવો જ પડશે ને મોટા ભાઈ. આ સમસ્યાનો ઉકેલ તો લાવવો જ પડશે. કંઈ કરીશું અને ફરી એ લોકોને સમજાવવાની કોશિશ કરીશું. બીજું તો શું કરી શકીએ? હા ઠીક છે. ભાભી, હા બાર આટલો મોટો ધડાકો તો કરીને આપણે આવ્યા છીએ. શું લાગે છે હે હવે બ્લાસ્ટ થશે કે નહીં થાય? નહીં થાય એમ બ્લાસ્ટ થશે અને બહુ મોટો થશે, એટલો કે આડોશ પાડોશમાં બધાને. તું છે ને કચરા કરતી, એક તો મારે કામ કરવું પડે છે અને ઉપરથી તું. અરે વાહ, પોતે જાણે એકલા કામ કરતા હોય ને એવી રીતે કરે છે. મારે કામ કરવું પડે છે. હું પણ કામ કરું જ છું ને. ભૂલી નહીં જવાનું કે તમે એક જ આ ઘરમાં નોકર નથી, હું પણ છું. નોકર? વાવ, આપણા માટે છે ને બરાબર સેટ કર્યું છે તે. લાગે છે નોકર જેવું જ. વહુ જેવું તો ક્યારેય ફિલિંગ આવતી નથી મને. અરે પણ મને તો અફસોસ એ વાતનો થાય છે કે નોકર બનાવ્યા તો બનાવ્યા, પણ એટલીસ્ટ પગાર તો આપવો જોઈએ ને. પગાર તો આપતા નથી. ફ્રીમાં નકરું કામ કરાવે છે, કામ કરાવે છે, કામ કરાવે છે. સવારથી સાંજ સુધી બસ બધાનું કામ જ કરીએ જવાનું. નોકર થોડું ધીમે બોલો, માલિક સાંભળી જશે ને તો સીધા બિસ્તરા પોટલા બહાર ફેંકશે. હા નોકર નંબર 1 સમજાઈ ગયું. પણ હવે જેને બહાર કાઢવાના છે એ બહાર જશે કે નહીં? મને શું ખબર, હું કઈ જ્યોતિષ છું કે ભવિષ્ય જોઈને કહી દઉં કે શું થશે ને શું નહીં. મને તો છે ને મમ્મી પર ગુસ્સો આવે છે બહુ. એમના ઉપર ગુસ્સો કરવાનો શું મતલબ છે? આપણે એમના પર ગુસ્સો કરીએ છીએ, આપણા પર ગુસ્સો કરે છે. આમાં ને આમાં ગુસ્સો થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. પણ રિઝલ્ટ નથી આવતું. જોયું ને બાની હોશિયારી જોઈને? ગામડેથી આવ્યા ને ત્યારના મીઠી મીઠી વાતો કરે છે બસ ખાલી, અને આખા ઘરમાં ઝઘડો લગાવ્યો છે. હા વધારે નહીં, થોડી ઓછી રોટલી બનાવજે. હા બા તો એમે રોટલી નથી ખાતા ને, કારણ કે એ જ તો કહે છે ને બટા મને વધારે ખાવા નહીં જોઈએ, હું તો એક જ રોટલી ખાઈશ. હા, મારા બાને ખાવાનું નથી જોઈતું અને હું તમારા બંનેની સાથે વાત કરવા આવી છું. હા તો બોલો ને મમ્મી, તમારે અમને પૂછવાનું થોડી હોય. બાને જ્યારે મોકલવો હોય ત્યારે મોકલી શકો છો. મારી વાત સાંભળો પહેલા. જુઓ, તમને બંનેને હું પ્રેમથી કહેવા આવી છું કે મારા બાને ત્યાં કોઈ નહીં રાખી શકે એવું. અને તમને લોકોને ખબર છે કે હું બાને જીદ કરીને અહીંયા લાવી છું. હવે તમે લોકો એનું વારે ઘડીએ અપમાન કરશો તો ન સારું લાગે. તમે વિચાર તો કરો. હું નથી કહેતી કે તમે મારા બાના કામ કરો, હું કરી લઈશ. એવું તો તમારે કેવું ના જોઈએ ને કે અમે કામ કરીએ, કારણ કે આ ઘરમાં જેટલું અમે કામ કરીએ છીએ ને એટલું ઓછું નથી. અને આ બધી જ વાતમાં જોવા જઈએ ને તો બધો જ વાંક તમારો છે. તમારે બાને આવી ખોટી જીદ કરીને લવાય જ નહીં. અમને પણ છે ને આ બાનું અપમાન કરવું નથી ગમતું, પણ એ અહીંયા જ્યાં સુધી રહે છે ને ત્યાં સુધી એમનું અપમાન થશે જ. એટલે કહે છે કે બાને વહેલી તકે આ ઘરમાંથી કાઢી મૂકો. જો દામિની બહુ, ન કરે નારાયણને કાલે તમારા મા બાપની આ પરિસ્થિતિ થાય ત્યારે તમે શું કરો? મમ્મી એકલા હોય એને તો સંભાળી લેવાય, પણ જ્યારે આખો કુટુંબ પરિવાર અને અમારી બહુઓ ઘરે આવી ગયો હોય ને તો અમારે એટલીસ્ટ એકવાર પરમિશન તો લેવી જ જોઈએ. હા, અમે અમારી સાસરીમાં અમારા મમ્મી પપ્પાને કે કોઈને પણ લઈને તો નહીં જ આવીએ. એ તો પરિસ્થિતિ સામે આવી નથી ને એટલે બોલાય છે. જો આવી હોત ને તો આ શબ્દ ન બોલાય. તમને લોકોને મહેરબાની કરીને હાથ જોડીને હું કહું છું, મારા બાને અહીંયા રહેવા દો અને તમે આ ઘર છોડીને જવાની જીદને માંડી વાળો. મમ્મી સોરી, આ વાત તો નહીં થાય, કારણ કે અમને જે વાત પસંદ નથી ને એ અમે નહીં માનીએ. અને આમ પણ આ ખોટી ખોટી ખુશી દેખાડવી એના કરતાં સાચું સાચું દુઃખ દેખાડવું ને એ વધારે સારું. મમ્મી તમારી પાસે એમ પણ બે ઓપ્શન છે. કાં તો તમારા બાને આ ઘરની બહાર કાઢી મૂકો અને કાં તો તમારા દીકરાને આ ઘરની બહાર જતા જુઓ. સારું એ તમારું. વિચાર કરી લો કે તમે સૌથી વધારે કોને પ્રેમ કરો છો. મને ખબર છે મારી સામે બહુ મોટી દુવિધા છે. નથી મારા દીકરાઓને હું ઘરની બહાર મોકલી શકતી કે નથી મારા બાને. અને તમને લોકોને પણ ખબર છે કે હું આ દુવિધામાંથી પસાર થઈ રહી છું, પણ તમે લોકો સમજો તો સારું. મમ્મીજી તમે પણ અમારી દુવિધાને સમજો ને કે આ બા ઘરમાં રહેશે ને ત્યાં સુધી અમને પણ આ ઘરમાં રહેવું નહીં ગમે. અમારાથી કામ પણ સરખા નહીં થાય, અમને ચેનની સાસ નહીં લઈ શકીએ અમે. અને એટલા માટે જ કહીએ છીએ કે બાને મોકલી આપો. જો ને હા બિચારી દામિની ક્યારની બોલી બોલીને ગળું સુકવી રહી છે અને તમને કાંઈ ફેર નથી પડતો. દુઃખ તો બહુ લાગે. હા મમ્મી, ફરક તો પડે છે.
પણ નથી હું કહી શકતી કે નથી રહી શકતી. માનો કે આ ઘરમાં કદાચ તમારા સસરાજીના જ બા હોત તો તમે એમને રાખત ને. હો તોની વાત છે ને, આ જો તો છે ને એ બહુ મોટી વાત છે. જો તો બહુ વજનવાળા શબ્દો છે, એટલે એને છે ને એની જગ્યાએ જ રહેવા દો, અને અત્યારે જે છે ને એનું કરીને તો વધારે સારું. તમે લોકો મારી વાતને નહીં સમજતા, પણ એક સમય એવો આવશે જ્યારે તમને મારી વાત સમજાશે. એ સમયની અમે રાહ જોઈશું.